નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વાત કરવી છે અમદાવાદ વિમાન દુર્ઘટનાની. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આવતીકાલે 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે એર ઇન્ડિયાની જે વળતરની નીતિ છે તેમના ઉપર સ્વર્ગસ્થ વિજય રૂપાણી છે, તેમની દીકરી રાધિકા મિશ્રા છે, તેમના દ્વારા એર ઇન્ડિયાના વળતરની જે નીતિ છે તેમના ઉપર અનેક ગંભીર સવાલો જે છે તે ઉઠાવવામાં આવ્યા છે અને આનો જવાબ પણ એર ઇન્ડિયા છે તેમના દ્વારા આપવામાં આવ્યો છે. રાધિકા મિશ્રા જે વિજય રૂપાણીની પુત્રી છે તેમણે કહ્યું છે કે એર ઇન્ડિયા વળતર આપી રહી છે અને આ વળતર સાથે સાથે આવનાર દિવસોની અંદર કોઈ પણ જે કાયદાકીય કાર્યવાહી ન કરવા માટે આરડીઆઈ ઉપર અત્યારે સહી કરાવવામાં આવી રહી છે. જ્યારથી આ મુદ્દો સામે આવ્યો છે ત્યારથી મીડિયામાં આ મુદ્દો અત્યારે ખૂબ જ ચર્ચામાં છે, પરંતુ બીજી તરફ ક્યાંક ને ક્યાંક વિજય રૂપાણીના જે પુત્ર ઋષભ રૂપાણી છે તે આ ઘટનાને પોલિટિકલી જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમનો જે નિવેદન આપ્યું છે તે રાધિકા મિશ્રા એટલે કે વિજય રૂપાણીની જે પુત્રી છે અને ઋષભ રૂપાણી કે જે વિજય રૂપાણીના પુત્ર છે, આ બંનેના નિવેદન અલગ અલગ લાગી રહ્યા છે. કારણ કે રાધિકા મિશ્રા છે તેમના દ્વારા જે મેલ કરવામાં આવ્યો છે તેમાં તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જે કાયદાકીય લડત એટલે કે અત્યારે તપાસ એજન્સીઓ જે તપાસ કરી રહી છે તે પૂર્ણ નથી થઈ તે પહેલાં વળતર આપી દેવામાં આવી રહ્યા છે અને આરડીઆઈ ઉપર જે સહી લેવામાં આવી રહી છે કાયદાકીય કાર્યવાહી ન કરવાની, તેમને લઈને તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ઋષભ રૂપાણી છે તેઓ નિવેદન આપી રહ્યા છે કે અત્યારે આ જે પ્રાઇવેટ મામલો છે એર ઇન્ડિયા અને તેમના પારિવારિક જનો જે છે તેમના પરિવાર વચ્ચે આ મામલો અત્યારે મેલ દ્વારા ચાલી રહ્યો છે. તપાસ એજન્સીઓ પર તેમને સંપૂર્ણપણે વિશ્વાસ છે, એર ઇન્ડિયા ઉપર તેમને સંપૂર્ણપણે વિશ્વાસ છે. આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. ત્યારે શું તેમણે નિવેદન આપ્યું અને ખરેખર આખી ઘટના શું છે, આવો સાંભળીએ ઋષભ રૂપાણી પાસે. ઋષભભાઈ, જે ગઈકાલથી એક વાત સામે આવી છે, રાધિકાબેનનો એક ઈમેલ છે તે ઘણા બધા સામે આવ્યું છે. ઇન્ડિયન એરલાઇન્સને કંઈક પત્ર લખ્યું છે, શું હકીકત છે? નાને લઈને શું કહેશું? બે અલગ વસ્તુ છે અને હું આપ શ્રી તમામ મીડિયા કર્મીઓના માધ્યમથી હું લોકો સમક્ષ આ વાત મૂકવા માંગુ છું. બે અલગ વસ્તુ છે. પહેલી વસ્તુ છે જે ઇન્વેસ્ટિગેશન એફર્ટ્સ ચાલી રહ્યા છે. મેં આ 2 દિવસમાં વારંવાર કહ્યું છે અને ફરીવાર હું રીઇટરેટ કરીશ કે વી એઝ રૂપાણી ફેમિલી વી અર્જ એવરીવન, બધા પીડિત પરિવારોને અમે વિનંતી કરીએ છીએ કે સરકાર અને એજન્સીઓ, પછી AAIB હોય, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન હોય, DGCA હોય, તમામ એજન્સીઓ પર આપણે ભરોસો રાખીએ. તપાસનું નિષ્કર્ષ આવશે અને આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ, જ્યારે ગુજરાતના સપૂતો જ્યારે સરકારને લીડ કરી રહ્યા હોય તેમને પૂર્ણ વિશ્વાસ છે કે સરકારી એજન્સીઓ દ્વારા જે તપાસ થઈ રહી છે એનું નિષ્કર્ષ આવશે અને આપણે બધાએ સાથ અને સહયોગ આપવાનો જ હોય અને આપીએ જ છીએ. બીજો વિષય જે આપણે કહ્યો, મારી બહેન દ્વારા જે ઈમેલ કમ્યુનિકેશનની વાત છે એર ઇન્ડિયા સાથેનું, તો હું સ્પષ્ટ રૂપે કહેવા માગું છું કે એર ઇન્ડિયા અને ટાટા ટ્રસ્ટ એ છેલ્લા 1 વર્ષથી તમામ પીડિત પરિવારો સાથે ઈમેલ કમ્યુનિકેશનમાં 1-to-1 કોરસ્પોન્ડન્સ કરી રહ્યા છે અને જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સની આપલે હોય, જે કંઈ પણ ઇન્ફોર્મેશનની આપલે હોય એ ચાલી જ રહી છે. તો એમાં ઈમેલ કમ્યુનિકેશનમાં કશું નવું નથી. વાત આવી લીગલ ક્લેમ વેવરની, તો એના માટે રાધિકાબેને પોતાનો મંતવ્ય રજૂ કર્યું અને એર ઇન્ડિયાને એક ઈમેલ કર્યો છે અને એર ઇન્ડિયાએ, આપ સર્વેને ખબર છે, જવાબ પણ એનો આપ્યો છે. તો આ વાત એક પીડિત પરિવાર અને એર ઇન્ડિયા એરલાઇન્સ વચ્ચેનો એક પ્રાઇવેટ મેટર છે. તો હું આપ સર્વેના માધ્યમથી એ વિનંતી કરું છું કે આ પબ્લિક ડોમેઇન પર ડિસ્કસ ના થવી જોઈએ. અને રહી વાત ઇન્વેસ્ટિગેશનની, તો વી હોલ હાર્ટેડલી સપોર્ટ ધ ઇન્વેસ્ટિગેશન એફર્ટ્સ. શું માનો છો, અકસ્માત હતો કે કોઈ અન્ય કારણોસર? તમારા મતે 1 વર્ષ દરમિયાન હજુ સુધી કોઈ રિપોર્ટ નહીં. બીજું ઋષભભાઈ, 1 વર્ષ થયો, કોઈ એજન્સીએ કોઈ માહિતી આપી છે અથવા તો પત્ર લખ્યો છે, એનો કોઈ જવાબ મળ્યો છે? બેનને પત્ર લખવાની ફરજ પડી છે ઇન્ડિયાને, તો એને લઈને કોઈ જવાબ મળ્યો છે અથવા તો બેનને પત્ર શા માટે લખવો પડ્યો? 1 વર્ષ થયું, એક પણ એજન્સી હજી સુધી માહિતી આપી નથી પીડિતોને ખાસ. કે હું 1 by 1 જે આપના ક્વેશ્ચનનો જવાબ આપું. ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે, તો એ
તપાસ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી એના કોઈ પણ આઉટકમ પર કમેન્ટ ના જ કરવી જોઈએ. તો મને નથી લાગતું કે એ આ પ્રશ્ન વ્યાજબી છે. અને આપના પ્રશ્નનો જવાબ, ઇન્વેસ્ટિગેશનનું પરિણામ આવશે. એર ઇન્ડિયા તરફથી જે કમ્યુનિકેશન કરવામાં આવ્યું એના કમ્યુનિકેશનના જવાબમાં ન માત્ર અમે પણ બધા પીડિત પરિવારોએ કંઈક ને કંઈક ઈમેલ કમ્યુનિકેશન કર્યું હશે. તો અગેન ઇટ્સ અ પ્રાઇવેટ ડિસ્કશન બિટવીન ટુ કન્સર્ન પાર્ટીઝ. એક તરફ છે પીડિત પરિવારો અને એક તરફ છે એર ઇન્ડિયા, અને એર ઇન્ડિયાનો જવાબ પણ આપ્યો છે. તો આ મેટરને હવે છોડીને ચીકણી કરવાનો એ કોઈ અર્થ સરતો નથી. રિષભભાઈ, અલગ અલગ તપાસ એજન્સી જે તપાસ કરી રહી છે, તમે એનાથી સંતોષકારક છે એજન્સીની જે તપાસ કરી? જી, મેં કહ્યું ને કે સંપૂર્ણપણે સંતુષ્ટ છીએ અને તપાસ એજન્સીઓ પર ભરોસો રાખવા માટે હું બધાને વિનંતી કરું છું. ક્યાં સુધીમાં એ લોકોએ કોઈ વાતચીત થઈ છે? ક્યાં સુધીમાં આ સમગ્ર ઘટના શું હતી? કોઈ નિષ્કર્ષ અથવા તો કોઈ એમને કોઈ પ્રેસ બ્રીફ અથવા હજી સુધી આવ્યું નથી? આપના સુધી પીડિત પરિવારો અને આપના સુધી કોઈ માહિતી એ લોકોએ આપી છે? આ એક બહુ દુઃખદ અને બહુ મોટો અકસ્માત હતો. જે કંઈ પણ ભૂતકાળમાં ભારતમાં પણ અને ભારતની બહાર પણ જે એર ક્રેશની ઘટનાઓ બની છે એ કોમ્પ્લિકેટેડ હોય છે. એનું એનાલિસિસ કરવું, બ્લેક બોક્સ ડેટાને, કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરને રીડ કરવું, એનું ઇન્ટરપ્રેટ કરવું, ડેટા એક્સટ્રેક્શન અને અલગ અલગ સિનારીઓ કે આમ હોઈ શકે તો એની થિયરીઓ તપાસવી, આમ હોઈ શકે એની થિયરીઓ તપાસવી, એ મુશ્કેલ કામ છે, કમ્બરસમ ટાસ્ક છે એજન્સીઓ માટે પણ. તો હું ફરી વખત કહું છું કે આને એક ટાઈમલાઇનમાં બાંધવી અને ઉતાવળ કરવી એનો કોઈ અર્થ બનતો નથી. જે રિપોર્ટ આવશે, જે એનું નિષ્કર્ષ હશે એ લોકો સમક્ષ પબ્લિક ડોમેનમાં મુકાઈ જ જવાનું છે. તો આપણે નિશ્ચિંત થઈ જવું જોઈએ અને જે તપાસ ચાલી રહી છે એના પર સંપૂર્ણ ભરોસો રાખવો જ જોઈએ. એર ઇન્ડિયાએ એક જવાબ આપ્યો છે કે ઘણા ખરા પીડિત પરિવારોને એમને વચગાળાનું વળતર ચૂકવ્યું છે. આપના પરિવારને વળતર વચગાળાનું આપવામાં આવ્યું છે કે કેમ? અને શા માટે તમે કે તમારા મમ્મીએ ઈમેલ કમ્યુનિકેશન ન કરીને તમારા બેને કરવાની ફરજ પડી છે? શું બતાવે છે? તો રિગાર્ડિંગ વચગાળાનું વળતર, અગેન હું કહું છું કે આ પરિવાર અને એર ઇન્ડિયા વચ્ચેનો એક ઓફિશિયલ અને એક પ્રાઇવેટ કમ્યુનિકેશન છે અને ઇટ શુડ બી કેપ્ટ પ્રાઇવેટ. દેટ્સ વોટ આઈ સ્ટ્રોંગલી બિલીવ ઇન. સેકન્ડલી, પરિવારના કોઈ પણ સભ્ય, એક નોમિનેટેડ સભ્ય હોય એર ઇન્ડિયા એની સાથે વાત કરી રહ્યું હોય, અને આ અમારા જ પરિવારમાં નહીં પરંતુ દરેક પીડિત પરિવારોમાંથી એક માણસ એર ઇન્ડિયા સાથે ઈમેલ કમ્યુનિકેશન કરતું હોય, જે અમારા કેસમાં મારી સિસ્ટર રાધિકા મિશ્રા કરી રહી છે. ઋષભભાઈ, ક્યાંક એવી પણ ચર્ચા છે રાજ્યસભામાં ક્યાંક અંજલિબેનનું નામ ન આવ્યું એટલે બાદમાં આ લેટર કોમ્યુનિકેશન ક્યાંક સામે આવ્યું છે. આવું માનો છો કે આવું હોઈ શકે ખરા? ના, આ બધી બોગસ વાતો છે. આ વાતને હું સંપૂર્ણપણે રદિયો આપું છું. અને આ જે ઈમેલ કમ્યુનિકેશન છે એ અગેન હું રીટરેટ કરું છું કે આ પ્રાઇવેટ મેટર છે ફેમિલી અને એર ઇન્ડિયા વચ્ચેની. તો આ વાતને રાજકીય પરિસ્થિતિઓ સાથે જોડવાનો કોઈ જ અર્થ નથી. ઋષભભાઈ, આ સવાલ એટલા માટે છેડ્યો છે કે જે આ ઈમેલ કરવામાં આવ્યો છે તેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એર ઇન્ડિયાના જે પીડિત પરિવાર જે વળતર આપવા પહેલા એક આરડીઆઈ જે છે તેમની ઉપર સહી કરાવવામાં આવી રહી છે અને વળતર આપવામાં આવી રહ્યું છે, એટલા માટે સવાલ થઈ રહ્યો છે. જી, તો જે ઈમેલ કમ્યુનિકેશન થયું છે એ આરડીઆઈના રિગાર્ડિંગ જ હતું અને એનો એર ઇન્ડિયાએ જવાબ આપ્યો છે. રાજકીય વારસા બાબતે આપણે હમણાં એક ચેનલને જવાબ આપ્યો કે આ લાલુ અને મુલાયમની પાર્ટી, તો આગામી દિવસોમાં ઋષભ રૂપાણી છે એ ધારાસભામાં કે પછી રાજ્યસભામાં જોવા મળી શકે છે? એટલે તમે તમારા પ્રશ્નમાં જ એનો જવાબ આપી દીધો ને ઓલરેડી, કે લાલુ મુલાયમ કે કોંગ્રેસ નથી. આવો પ્રશ્ન આ પાર્ટીમાં અસ્થાને જ છે. આપણે પાર્ટી લડાવવા માંગતી હોય તો આપ લડશો, એ જ વાત અમે પૂછી રહ્યા છે. એવી કોઈ અપેક્ષા કોઈ કાર્યકર્તા ક્યારે રાખી પણ ના શકે અને હું પણ નથી રાખી રહ્યો. હું મારી 3 પેઢીઓ આરએસએસની સ્વયંસેવક છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, અને આ બધા કોઈને કોઈ આસ્થામાં માનતા હશો એવી રીતે અમે આ આસ્થામાં માનીએ છીએ. આ અમારું આસ્થાનું મંદિર છે, કેન્દ્ર છે. તો એ બાય નેચરલ કાર્યકર્તા તરીકે આખી જિંદગી જ અમે છીએ. તો એમાં પછી કોઈ આમ લેબલ મળી જાય અને એમાં કોઈ વિશેષ આમાં એક જવાબદારી હોય કે એક પ્રિવિલેજ હોય કે એવું કોઈ કાર્યકર્તાના મનમાં ક્યારેય હોતું જ નથી. એટલે આ પ્રશ્ન હજી
હું ફરી વખત કહું છું કે આ પ્રશ્ન જ અસ્થાને છે. ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે. શું માનો છો આપના લેટરની ગઈકાલે વાત આવી નેશનલ ચેનલ મીડિયામાં, અત્યારે તમે પ્રેસ કરી રહ્યા છો, ગઈકાલે વાત આવી, આજે પ્રેસ કરી રહ્યા છો, અચાનક ભાજપના કેટલાક નેતાઓ અત્યારે તમને મળવા આવી રહ્યા છે, આ પ્રદેશ નેતાઓને? ના એવી કશી વાત નથી. મારા ધ્યાનમાં એવી કોઈ વાત નથી. આપને મળવા નથી આવતા? ના એવી મારા ધ્યાનમાં કોઈ વાત નથી. અને 12 જૂન છે, પપ્પાને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. વિજયભાઈ રૂપાણી સાથે, પપ્પા સાથે ભાજપના અને સંઘના નેતાઓએ, સ્વયંસેવકોએ, હું 30 વર્ષનો છું તો મારાથી પણ વધારે સમય સુધી કાર્ય કર્યું, એટલે એક લાગણી હોય, સ્વાભાવિક છે. તો એ બાને મળવાનું હોય, 1 વર્ષ પૂર્ણ થયું છે એટલે બેસવા આવતા હોય અને ફોનમાં વાત થતી હોય, એ જ. બાકી આ મેટરને અને આને કોઈ સંબંધ છે નહીં. હું ઋષભ વિજયભાઈ રૂપાણી તારીખ 12 જૂન 2025ના રોજ થયેલ વિમાન દુર્ઘટનામાં સૌપ્રથમ તો તમામ મૃતકો, જેમાં મારા પિતા શ્રી વિજયભાઈ રૂપાણી પણ હતા, એ તમામને હું ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માગું છું. અને સાથે સાથે જે હતભાગી પરિવારો, સંલગ્ન પરિવારો છે અમારી સાથે, એ તમામ પ્રત્યે હું ખૂબ જ પ્રેમ અને આદર અંતઃકરણપૂર્વક વ્યક્ત કરું છું. પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ 1 વર્ષ આ ઘટનાને થઈ ગયું અને સમય એ સૌથી ઝડપી પ્રવાહી છે. તો આ 1 વર્ષમાં કેવી રીતે વિજયભાઈ રૂપાણીના વિચારો, એમના આદર્શો, મૂલ્યો, સિદ્ધાંતોનું કેવી રીતે સંવર્ધન કરવું અને કેવી રીતે આવનારી પેઢીઓને એમના વિચારો થકી પ્રેરણા મળે, કેવી રીતે તમામનું ઘડતર થાય. જે વિજયભાઈના વિચારો એટલે કયા વિચારો? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના વિચારો. એ સંસ્કારોનું સિંચન થાય એ માટે અમે વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આપ સર્વે શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓથી તો આપ વાકેફ છો જ, પરંતુ આ વિજય રૂપાણી ફાઉન્ડેશન દ્વારા અમે યુવાલક્ષી, મહિલાલક્ષી અને આરોગ્ય, શિક્ષણ અને સેવાના સંદર્ભે પ્રવૃત્તિઓ કરવા જઈ રહ્યા છીએ. અને મારું અને અમારા પરિવારનું, અમારી સાથે જોડાયેલા અસંખ્ય વોલન્ટિયર્સ કે જે પૂજિત રૂપાણી ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા છે, અમારા તમામનું માનવું છે, અમે દ્રઢપણે માનીએ છીએ કે વિજયભાઈને સાચી શ્રદ્ધાંજલિ એ જ છે કે એમના વિચારો આગળ વધે અને સેવાના કાર્યો વિવિધ પ્રકલ્પો દ્વારા થતા રહે. તો એ જ ઉમદા હેતુથી તારીખ 13 જૂન શનિવાર, પરમ દિવસે સાંજે 4:30 થી 7 પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે, રાજકોટ ખાતે કિડની અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે, જેમાં ઉદ્ઘાટક તરીકે પૂજ્ય બ્રજેશકુમાર બાવાજી જે હાજર રહેવાના છે અને અમારા માનનીય કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી મુખ્ય મહેમાન તરીકે પધારવાના છે. શ્રી સાયરામ દવે પણ એમનું વક્તવ્ય રહેશે અને સાથે સાથે ડૉક્ટર મોદી અને ડૉક્ટર સંજયભાઈ પંડ્યા IMN તરફથી, આ 2 નામ એ કિડનીને લગતા રોગો માટે એ બહુ મોટા નામ છે, તો એમના વક્તવ્યનો પણ શ્રોતાઓને લાભ મળશે. તારીખ 14 જૂન રવિવારે સવારે 9 થી 12 ન્યુએરા સ્કૂલ રાજકોટ ખાતે એના પ્રાંગણમાં સર્વરોગ નિદાન કેમ્પનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ. અગેન IMA, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે, વી આર વેરી થેન્કફુલ ટુ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એન્ડ ડૉક્ટર કરમટા અને આ તમામ ડૉક્ટરો જે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરથી તમામ તજજ્ઞો, કાનના ગળા વિભાગના હોય, આંખના હોય,
કે પછી સ્ત્રી રોગ બાળરોગ નિષ્ણાંત, ચર્મરોગ નિષ્ણાંત, ગેસ્ટ્રો અને ફિઝિયો, એની સાથે સાથે જનરલ MD ફિઝિશિયન તમામ ત્યાં હાજર રહેશે અને દર્દીઓને વિનામૂલ્યેની ચકાસણી, એની સાથે સાથે પ્રિસ્ક્રાઇબ મેડિસિન્સ પણ, અને સાથે સાથે કોઈ રેકમેન્ડેડ ટેસ્ટ હોય તો એ પણ અમે ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છીએ. અને આ કાર્યક્રમના ઉદ્ઘાટન માટે કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમન વાંઝા ઉપસ્થિત રહેશે. અને આ બંને કાર્યક્રમમાં અમારા મુરબ્બી સન્માનીય વડીલ રાજકોટના લોકસભા સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા, શ્રી રામભાઈ મોકરિયા, અમારા ધારાસભ્યો શ્રી ઉદયભાઈ, શ્રી ભાનુબેન, શ્રી રમેશભાઈ, શ્રી દર્શિતાબેન અને ડૉક્ટર નિહલ શુક્લ, એની મહાનગરપાલિકાના પદાધિકારીઓની ટીમ, અને માધવભાઈ અને એમની શહેર સંગઠનની ટીમ પણ અમને પ્રોત્સાહન આપવા હાજર રહેશે. તો આ કાર્યક્રમો થકી, અને એની સાથે સાથે કાલે 12મી જૂને અસંખ્ય લોકોના અમને ફોન આવ્યા છે. કાર્યકર્તાઓ પોતાની રીતે વિજયભાઈ માટે સ્વયંભૂ લોકો સેવા ભાવનાના સાથે સેવાકીય કાર્યો નાના નાના કરી રહ્યા છે. તો અમે બસ રૂપાણી પરિવાર તરફથી તમામ લોકોના પ્રેમના અમે આભારી છીએ અને બધાને આદરપૂર્વક અમે જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર કહીએ છીએ.